તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ બારે આજે ફરવા. આજે અમે તમને આગળ જઈને દેખાડી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, એટલે અમારી સાથે જોડાઈ રહો. હું ને મારો મિત્ર આવી ગયા છીએ હોનેસ્ટ. અહીંયા હોટેલે થોડુંક 2 મિનિટ અમે બ્રેક લીધો, કારણ કે અમારે હવે નીકળવાનું છે. હું તમને કહી દઉં, અમે જઈ રહ્યા છીએ બધા મિત્રો દ્વારકા. તો આ થોડી 5-10 મિનિટ સ્ટે કર્યો છે. થોડી વારમાં અમે નીકળશું દ્વારકા જવા. સવારે દ્વારકા અમે પહોંચીને તમને દ્વારકાના દર્શન કરાવશું દ્વારકાધીશ. દ્વારકા માટે નીકળ્યા હતા નાઇટમાં. મોર્નિંગ થઈ છે. દ્વારકામાં બસ 10-12 કિલોમીટર બચ્યું છે. હવે અત્યારે આ એક હોટલે સ્ટે કર્યું છે. થોડા ફ્રેશ થઈએ, ચા બા પીએ, નાસ્તો બાસ્તો કરીએ. તે આગળ તમને દ્વારકા મંદિરના દર્શન કરાવશું. તો જોડાઈ રહો. ये टैलेंट मेरे को यूट्यूब में दिखाना है. દ્વારકામાં અમે આ રૂમ રાખ્યો છે. અમારા દરેક મિત્રો આવી ગયા છીએ. હવે ઘડીક આરામ કરીશું, નહીં ધોઈને જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. મિત્રો હું તૈયાર થઈ ગયો છું દ્વારકા મંદિરમાં દર્શન કરવા માટે. અમારા એક ભાઈ તૈયાર થઈ ગયા છે, તૈયાર થઈને આરામ કરે છે. બીજા ભાઈઓ હજુ નાવા ગયા છે, હજુ બીજા તૈયાર થઈ રહ્યા છે. અમે થઈ ગયા છીએ તૈયાર. થોડી વારમાં હવે અહીંથી નીકળશું. સવારમાં ચા આવી ગઈ છે. અમારા બધા મિત્રો ચા અને નાસ્તો અહીંયા કરી રહ્યા છે. શું કહો મિત્રો, કેવો છે નાસ્તો ને ચા? હા, તો કોફી છે. તો તમે એક નવીના કોફી પીવો એમાં અમારામાં સાહેબ અમારો કઈ ગુનો તમે કોફી પીવો એમાં? ના કઈ ગુનો નહીં. હા, તો મૌલિકભાઈ કેવું લાગ્યું દ્વારકા તમને? મજા આવી ને? હા, દુષ્યંતભાઈ તમને કેવી ફીલ રહ્યું? નહીં કેવું જ નહીં કઈ? ચલો તારે ગાઈસ ચા નાસ્તો કરીને પછી અમારે નીકળવાનું છે સોમનાથ. તો મળીએ ભાઈ સોમનાથ.